પાટણ સહિત સમગ્ર જિલ્લામાં મહાવીર જન્મ કલ્યાણ પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં જિનાલયોમાં ભક્તિ, આસ્થા અને આનંદનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. પાટણના પ્રસિદ્ધ પંચાસરા જૈન દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીની સુંદર આંગી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. જિલ્લાના વિવિધ જિનાલયોમાં પણ આંગી, વ્યાખ્યાન અને ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો ભજન, પૂજા અને પ્રવચન દ્વારા આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે. મહાવીર જન્મ કલ્યાણ પર્વ નિમિત્તે સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયું છે અને ભક્તોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનો દિવસ છે. આજે જૈનો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે. જેમ ચૈત્રી હોળી એ મહત્વના દિવસો છે, એમાં વચ્ચે આ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક એ પણ બહુ અગત્યનો દિવસ છે. આજે જૈનો અહીંયા પરમાત્મા મહાવીર સ્વામીને અહીંયા પંચાસરા દેરાસરમાં ભવ્ય આગી થશે. જૈનોએ 5 મહાવીરની ચૈત્ય પરિપાટી આજે સવારે રાખી હતી. 5 મહાવીર ભગવાનને જોવાડવા માટે બધા ચૈત્ય પરિપાટી લગભગ 100, 150, 200 માણસ જેવું સાહેબજી, સાધુ ભગવાન સાથે બધા દર્શનાર્થે નીકળ્યા હતા. અને આજે બપોરે 2:30 વાગે અહીંયા પાટણ અંબેસવાળા મેળા ઉપર ભવ્યથી ભવ્ય સ્નાતક મહોત્સવ રાખેલો છે, જેના લાભાર્થી છે લીલાવતીબેન કનૈયાલાલ શાહ. એ પરિવારે લાભ લીધો છે અને ખૂબ જ સુંદર સ્નાતક મહોત્સવ ઉજવાશે અને એમાં બધા જૈનો લાભ લેશે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.